નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. સોંગઢ તાલુકાના ઉકાઈ નજીક મેઇન રોડ પર રસ્તો ક્રોસ કરતા વૃદ્ધાને બાઇક ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું. તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 3:30 કલાકે મળતી વિગત મુજબ ઉકાઈ મેઇન રોડ ક્રોસ કરતા વૃદ્ધા નીરુબેન શાહને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાના ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી સામાન ખરીદી નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર ઇસમને પોલીસે વાપીથી ઝડપી લીધો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વ્યારા શહેરમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી 2,11,000 રૂપિયાનો સામાન ખરીદી નાણાં નહીં ચૂકવનાર દિલીપ ભાનુશાળીને વાપીથી ઝડપી લઈ સામાન કબજે લઈ છેતરપિંડી કરનાર ઇસમને ઝડપી લીધો હતો. સોંગઢ તાલુકાના ઘોડા ગામના યુવક સાથે ગેમની આઈડી ખરીદવા બાબતે 23,180 રૂપિયાની ઠગાઈ થઈ. તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી માહિતી મુજબ ઘોડા ગામના યુવક રાહુલ ગામિતને ગેમની આઈડી ખરીદવાની લાલચ આપી અજાણ્યા ઠગો દ્વારા છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવક સાથે 23,180 રૂપિયાની ઠગાઈ થતા યુવકે ફરિયાદ આપતા કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ તાલુકાના નાલોઠા ગામેથી અંદાજે 9 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે અંગે સોમવારના રોજ 4 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ નાલોઠા ગામે ખેતરમાં અજગર નજરે પડતા રેસ્ક્યુ ટીમ દ્વારા ત્યાં પહોંચી જઈ અંદાજે 9 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઊંડાના જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ઉકાઈ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના આવનાર અનંત ચૌદસ તેમજ ઈદે મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન ઉકાઈ પોલીસ દ્વારા 12 કલાકે કરવામાં આવ્યું હતું. જેમાં ઉકાઈ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના મોરદેવી ગામના યુવક સાથે ઓનલાઈન નોકરી આપવાની લાલચે છેતરપિંડી થઈ. તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકેથી 3 કલાકે મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના મોરદેવી ગામના યુવક જેમીન પ્રજાપતિ સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમ વડે ઓનલાઈન નોકરી આપવાની લાલચે છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવક સાથે અજાણ્યા ફ્રોડ લોકોએ અલગ અલગ ચાર્જ પેટે 48,641 રૂપિયાની છેતરપિંડી કરતા યુવકે વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતા કાર્યવાહી કરાઈ છે. વ્યારા શહેરના કાનપુરામાં આવેલ સાઈનાથ ગણેશ મંડળ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારના યુવક મંડળ દ્વારા સંચાલિત સાઈનાથ ગણેશ મંડળ ખાતે સવારે 10 કલાકથી રક્તદાન કેમ્પ શરૂ થયો હતો. જેમાં 51 જેટલી રક્ત બોટલ એકત્ર થઈ હતી. જે યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતા ભક્તિ સાથે સેવાની ભાવના જોવા મળી હતી. ઉચ્છલ તાલુકાના નારાયણપુર ગામેથી પોલીસે જુગાર રમતા 5ને ઝડપી લઈ 4ને વોન્ટેડ જાહેર કર્યા. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી 34 કલાકે મળતી વિગત મુજબ બાતમીના આધારે પોલીસે નારાયણપુર ગામે રેડ કરતા પાના પત્તાનો જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યાં પોલીસે વિકેશ વસાવા, પ્રકાશ ગામિત, મિથુન ગામિત, વિલેશ ગામિત અને દિલીપ વસાવાને ઝડપી લઈ ગણેશ કાથુર, દાઉદ ગામિત, મનીષ ગામિત અને રાજેશ કાથુરને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા તાલુકાના વેસ ગામના યુવક સાથે બિટકોઇનના રોકાણ કરવાની લાલચ આપી 71,530ની ઠગાઈ કરાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ ખાતેથી સોમવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વેસ ગામના યુવક બ્રહ્માનંદ વડવીને અજાણ્યા ઠગોએ બિટકોઇનમાં રોકાણ કરવા અને ઊંચું વળતર આપવાની લાલચ આપી 71,530 રૂપિયાનું ઓનલાઈન પડાવી લઈ ઠગાઈ કરતા યુવકે કુકરમુંડા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો દાખલ કરાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.